ડભોઈમાં સ્વચ્છતા અભિયાનને વેગ આપવા નગરપાલિકા તંત્ર સજ્જ બન્યું છે. ફરતી કોઈ વિસ્તારમાં આવેલી દર્શન હોટેલ દ્વારા યુનિટી હોસ્પિટલની બાજુમાં જાહેરમાં એઠવાડ અને કચરો નાખવામાં આવતો હોવાનો વિડીયો ફોટોગ્રાફ સામે આવતા ચીફ ઓફિસર જયકિશન એમ તડવીના સીધા માર્ગદર્શન હેઠળ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરાઈ હતી. સેનેટરી શાખાની ટીમે સ્થળ પર પહોંચી હોટેલ સંચાલકને કાયદેસરની નોટિસ ફટકારી ₹15,000નો દંડ વસૂલ્યો છે. આ કામગીરીમાં સેનેટરી ઇન્સ્પેક્ટર હિનાબેન રાઠવા સહિતની ટીમ જોડાઈ હતી. નગરપાલિકાએ ચેતવણી આપી છે, જાહેરમાં ગંદકી ફેલાવનાર સામે આગામી દિવસોમાં પણ કડક કાર્યવાહી ચાલુ રહેશે અને નગરજનોને ડોર ટુ ડોર કચરા વ્યવસ્થાનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે. સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા. જી ઓકે, શું થયું હતું? આજ રોજ ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ દ્વારા જે જાહેરમાં ગંદકી કરે છે એ ઇસમો પાસેથી દંડ ફટકારવાનું સૂચન આપેલું હતું. એ અનુસંધાને જે અમને શોર્ટ વિડીયો મળેલો છે, દર્શન હોટલના ઇસમો દ્વારા જાહેરમાં ગંદકી કરતા હતા, જેના આધારે અમે ત્યાં ગયા, એ લોકોને નોટિસ ફટકારી અને અંદાજે નિયમ અનુસાર 15,000 જેટલો દંડ ફટકારેલો છે. આ રીતે આ કઈ જગ્યા પર બનાવ બન્યો હતો? આ બનાવ જાહેર રોડ યુનિટી હોસ્પિટલ પાસે બનાવ બનેલો છે અને એના અનુસંધાને નગરજનોને પણ અમે સૂચના આપીએ છીએ કે વારંવાર આ રીતનું જાહેર રોડ પર ગંદકી કરવામાં આવશે તો કલમોના અનુસંધાને અમે એ લોકોને નોટિસ ફટકારીશું અને દંડ પણ ઉઘરાવીશું. આગળની કાર્યવાહી શું કરવામાં આવશે જો એક જ ઈસમ બીજી વાર કચરો નાખતા પકડાશે? વારંવાર ઈસમો પકડાશે છતાં પણ એ લોકોએ કોઈ સુધારો ના જણાય તો કોર્ટની નિયમ મુજબ કોર્ટની કાર્યવાહી અમે કરીશું. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલને અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.